કેમ છો મિત્રો? આજે આપણે સરસ મજાનો એક વધેલા મગ એટલે કે ઘરે જો સવારે મગ બનાવ્યા હોય અને તે વધ્યા હોય એમાંથી આપણે એક સરસ મજાનો નવો નાસ્તો બનાવવાના છીએ. તો મગ લેવાના છે, એમાં લસણ, આદું, ધાણા અને લીલા મરચાં નાખી અને સરસ મજાની પેસ્ટ બનાવી દેવાની છે. હવે આપણે એમાં ઘઉંનો લોટ જરૂરિયાત પ્રમાણે નાખવાનો છે. મેં અહીંયા 1.5 વાટકી નાખ્યો છે. પછી એમાં લીલું મરચાંની પેસ્ટ, કારણ કે પેલા મોડા હતા એટલે આમાં છે લીલા મરચાંની પેસ્ટ મેં તીખી નાખી, સહેજ હળદર, મીઠું અને થોડું તેલ નાખી અને સરસ મજાનું વગર પાણીએ લોટ બાંધી દેવાનો છે, કારણ કે મગ ઢીલા હોય એટલે પાણીની જરૂર પડતી નથી. પછી આપણે એને અટામણથી આવી રીતે થોડુંક લઈ અને હળવા હાથે વળવાના છે અને પછી એને ધીમા ગેસે તળી લેવાના છે. તમે આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરજો. મગ છે અને પાછો એકદમ ટેસ્ટી બી લાગે છે, છોકરાઓને ખૂબ જ ભાવશે. તો સરસ મજાના બ્રાઉન કલરના લેવડા તૈયાર છે. તો ચા સાથે તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો.